મિત્રો બહુ નયા મજા કરી અને હવે ભૂખ લાગી નાઈ નહીં. હવે અહીંનું જમવાનું કેવું છે ને એ અમે તમને બતાવીએ. જમવામાં તો છે ને મને તો લાગે એનું જે રાતનું અમે લંચ ખાતું ને એક નંબર હતું અને સવારનો નાસ્તો એવો હતો. તો હવે અમે સરપ્રાઈઝ થવા માંગીએ છીએ કે ભાઈ અહીંનું જમવાનું કેવું છે. હવે ત્યાં જઈને તમને બતાવીએ જમવાનું કેવું સરસ મજાનું છે. બાકી સ્વિમિંગ પુલ તો મેં તમને બતાવ્યો હતો પણ અંદર થોડુંક બ્લુ આવતું હતું કેમ કે આ શેડના હિસાબે. પણ હવે તમે જુઓ રાઈટ આ જે બધું લોકેશન છે એનું જબરદસ્ત સ્વિમિંગ પુલ છે અને પુલ એકદમ છે ને ભાઈ આપણે નાખતા ને એકદમ ચોખ્ખો હતો અંદરથી એવું નહીં કે કચરું ને એવું કંઈ હતું. સરસ મજાનું હતું ને એમનો પોતાનો ફિલ્ટર પ્લાન્ટ છે એટલે પાણી તો ચોખ્ખું જ રહેવાનું છે. બાકી અત્યારનો જ વ્યૂ કંઈક અલગનો છે. બપોરે ફૂલ તડકો છે છતાં પણ રિસોર્ટમાં તમે જો એકદમ ઠંડુ છે કેમ કે જ્યાં જો ને વૃક્ષો વાવેલા છે ને એટલે આપણને મજા આવે એવું છે. બાકી લાઈવ સી જો તો બહુ સ્વિમિંગ પુલમાં ધુબાકા મારીને ગાઈસ હવે આપણે આવી ગયા છે લંચ કરવા. તો અહીંયા આખો આ મેનુ લંચનું છે. પ્લેટ ને એવું બધું શાક છે 2 જાતના ને રાઈસ ને દાળ ને છાશ ભરવાનું જો કેવું મસ્તનું અલગ છે. એક નંબર છે ગઈ. એક નંબર છે ગાઈસ. કાલે અમે રાત્રે ખાધું હતું તમે આગળના નેક્સ્ટ પાર્ટમાં જોયું હશે. ડિનર કર્યું ત્યારે ઢોકળીનું શાક અને રાઈસ ને દાળ ને એક નંબર હતું. એકદમ આમ બધી હોટલમાં મસાલેદાર એવું હોય ને એકદમ નેચરલ ઘર જેવો સ્વાદ આવતો હતો. બધું દેશી હતું ગાઈસ. એકવાર તો આ રિસોર્ટમાં તમારે મુલાકાત તો જરૂરથી જરૂર લેવી જ. ફેમિલી આરે બહુ મજા આવશે ગાઈસ. તો યુટ્યુબ ફેમિલી હવે આપણે હે ને લંચ કરવા બેસી ગયા છે. દાળ ભાત ને 2 શાક છે રોટલી છે સલાડ છે. તો આવ્યો બધા જમવા. ઠંડી છાશ ભેગી એક નંબર છે જમવાનું. હવે જે મેન વસ્તુ છે આ રિસોર્ટની રોનક દેશી વસ્તુ હાવ જો ઉપર મોરલો અહીંયા આખું રિસોર્ટનું આ નામ છે. અને મેન વસ્તુ જો પાણી આ રો દેશી હોય ને આપણે પિત્તળનું ને એનું અને એમાંય પાછી ડિઝાઇન જો નકશી કાઢ જેવી એકદમ. અને આ સૂનું પારનું કહેવાય ને છોકરા નાના ઈસકે ઈ. અને આ બધું જો ભરત ગુથામણ ને એવું તોરણ ને એવું ટોડલિયા અને જૂની બારી ને આમાં ડિઝાઇન તો જો ખાટલાની તમે આવી કોઈ દિવસ હોય નહીં હોય મારા કલેજા. આમ જો એક નંબર વસ્તુ. અને એક બીજી એક નંબર વસ્તુ બતાવું જો અમારા ધાર્મિક ભાઈ બેહી ગયા છે ને હું બેહી ગયો. આમાં ડિઝાઇન જો અહીંયા પાસે લાવો ભાઈ અહીંયા અંદર ડિઝાઇન બતાવો. એક નંબર ડિઝાઇન છે અંદર કાચમાં હાથીની ને એવી રાજા મહારાજા જેવી ફિલિંગ આવે ફરતી હોતે. એક નંબર બધી ફોલ્ડિંગ છે હો ગાઈસ જો આમ ફોલ્ડ નહીં થઈ જાય. વાહ ભાઈ વાહ. અને ગણપતિ બાપાના ને એવો એક નંબર ને પટારો જૂનો પટારો ઘણા ખરા એ તો જોયો નહીં હોય મેં નથી જોયો કેવો આમ. બાકી એક નંબર રૂડો લાગે ને એક નંબર. બહારથી આખી એની ડિઝાઇન જોવો ગાઈસ. ભાઈ આવો અહીંથી તમને ઊંધું બતાવું જે સીન આવે છે એ સિનેમેટિક જો આમ ઊભા હોય ને તો આપણને એમ લાગે ઓસરીમાં ઊભા છે આપણી દેહની ઓસરીમાં ગાઈસ. એક નંબર વસ્તુ છે. હું તો એમ કહું તમારા નાના બાળક હોય ને એને દેશી વસ્તુ શીખવાડી હોય તો એકવાર રિસોર્ટની મુલાકાત તમારે જરૂર લેવાની. તો યુટ્યુબ ફેમિલી અહીંયા પાર્કિંગની પણ બહુ મોટી સુવિધા છે. તમે જોઈ શકો છો આમ જો કેટલી આમ લાઈનમાં બધી 4 વ્હીલ પડી છે. હજી આમે બધું પાર્કિંગ જ છે. અને ઈસકા ને એવું. હવે હાલો મમ્મીને ફોટા પાડી દેવી અને આ બધા હારે છે ને ઓસરીમાં ફોટા પાડવા. હાલો પાડી દેવી. અહીંયા બધા નાસ્તામાં બાકા શીખી બોલાવે છે. હા નાસ્તો કરી દીધો છે બધા. હું કારી હા તો કારી છે તો કારી છે. અને તમે આ એટલા બધા ખાટલા જોવો છો એ મહેમાન ખાટલું નથી. તમે લોકો આ ગ્રુપમાં આવો ને તો આ લોકો ઓલ ટાઈમ પ્રોવાઈડ હોતે કરે છે જેથી તમે અલગ અલગ ના સૂઈ શકો. એટલે તમારે બધાને ટાઈમ સ્પેન્ડ કરવાનો ભેગો મોકો મળે એટલા માટે. તો જો ક્યાં મસ્ત મજાના ખાટલા છે 2 વોશરૂમ છે બાથરૂમ છે અને 2 એસી અને ફરતી પર પંખા. એટલે ટૂંકમાં એમ કહી શકે કે એસી હોલ પણ છે ગ્રુપ સ્ટે માટે. નોન એસી પણ છે અને એસી પણ છે બંને છે ગાઈસ. તો યુટ્યુબ ફેમિલી ફાઇનલી આપણે પાછા તૈયાર થઈ ગયા છે ને અહીંથી આપણે ચેકઆઉટ કરવાનું છે રિસોર્ટમાં. તો આ જીતુભાઈ ને હરેશભાઈ છે એ 2 ભાઈ આપણને ઘણો સપોર્ટ કર્યો. આખો જો રિસોર્ટ હોય ને
એનું આપણે A to Z વસ્તુ જો એને બતાવી હોય ને નાનાથી લઈને મોટી, તો એ આ બે ભાઈને આપણે ફૂલ સપોર્ટ આપ્યો છે આપણને. તો ગમે પણ ત્યારે તમારે રિસોર્ટમાં આવવું હોય ને તેનો નંબર, એનું લોકેશન બધું અમે નીચે આપી દીધું છે. આવો એટલે પહેલાં કોન્ટેક કરજો, બુકિંગ કરી દેજો. ઉનાળો શરૂ થઈ ગયો છે, પછી કહેતા નહીં અમે રહી ગયા. તો હવે આપણે આ વ્લોગનો એન્ડ કરીએ, ફરીથી મળે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.